હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરાબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે, 2 ડિજિટમાં હશે કે 3 ડિજિટમાં હશે તો આવડી જશે. વર્ગ કરતા સરળ રીતે કરતા આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરોબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોની અંદર આપણે આજે જોઈશું કોઈ પણ સંખ્યા, જેમ કે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં, સંખ્યાને વર્ગ કરતા આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ આપણે જોઈશું 13 નો વર્ગ. 13 ના વર્ગની અંદર આપણે શું કરીશું? સૌપ્રથમ 13 ના વર્ગની અંદર 2 વખત 13 લખી દેવાના. આવી રીતે 13 લખ્યા પછી 1 ને 1 ની સાથે મલ્ટીપ્લાય, 3 ને 3 ની સાથે મલ્ટીપ્લાય કરવાનો. 1 એકા એકા, પણ બે સંખ્યામાં જવાબ લખો. 3 તરી 9, બે સંખ્યામાં જવાબ લખો. પછી શું કરવાનું? તો પછીને 1 અને 3 ને મલ્ટીપ્લાય કરીશું. 1 અને 3 ને મલ્ટીપ્લાય કરે તો 1 તરી 3, પણ એક જગ્યા છોડીને લખવાનું. આમાં પણ 1 તરી 3, એક જગ્યા છોડીને લખવાનું. પછી પ્લસ કરી દઈશું. 9 તો 9, 3 3 6, 1 તો 1, તો આપણને મળે 169 જવાબ. તો 13 નો સ્ક્વેર થશે 169. આ એનો આન્સર. હવે બીજી સંખ્યા જોઈએ. બીજી સંખ્યા જોઈશું આપણે હવે 23 નો વર્ગ. 23 ના વર્ગની અંદર 23 ને 2 વખત લખી દઈશું. પછી 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 3 ને 3 સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 દુ 4, હંમેશા 2 ડિજિટમાં આન્સર. 3 તરી 9, 2 ડિજિટમાં આન્સર. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 3 દુ 6, એક જગ્યા છોડી. 3 દુ 6, એક જગ્યા છોડી. પ્લસ કરી દઈશું. ટોટલ કરીએ એટલે 9 તો 9, 6 6 12, વધી 1, મળ્યા 529 આન્સર. તો 529 આવ્યો. તો 200 એટલે કે 23 નો વર્ગ થશે 529. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 33 નો વર્ગ. 33 ના વર્ગની અંદર 33 ને 2 વખત લખી દઈએ આવી રીતે. પછી 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 3 ને 3 સાથે મલ્ટીપ્લાય કરીશ. 3 તરી 9, બે ડિજિટમાં આન્સર. 3 તરી 9, બે ડિજિટમાં આન્સર. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ, એકબીજા સાથે. 3 તરી 9, 3 તરી 9, એક જગ્યા છોડીને લખી દેવા. પછી ટોટલ કરીએ 9 તો 9, 9 9 18, વધી 1, આ મળ્યા 10. તો આન્સર મળ્યો 1089. તો 33 નો વર્ગ થશે 1089. હવે બીજી સંખ્યા લઈએ. હવે આપણે જોઈશું 43 નો વર્ગ. 43 ને આપણે 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. પછી આને આની સાથે મલ્ટીપ્લાય, આને આની સાથે મલ્ટીપ્લાય કરીશું. 4 4 16, બે ડિજિટમાં તો આન્સર આવી જ ગયો. 3 તરી 9, એક ડિજિટની જગ્યાએ બે ડિજિટમાં આન્સર લખવાનું. એકબીજા સાથે મલ્ટીપ્લાય. 4 તરી 12, એક જગ્યા છોડીને લખવાનું. 4 તરી 12, એક જગ્યા છોડીને લખવાના. ટોટલ કરી દઈએ 9 તો 9, 2 2 4, 6 ને 7 8, 9 1 તો 1, તો 1849 આન્સર મળ્યો. તો 43 નો વર્ગ થશે 1849. હવે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 53 નો વર્ગ. 53 ને 2 વખત લખી દઈશું આવી રીતે. પછી 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 3 ને 3 સાથે મલ્ટીપ્લાય કરીએ. પાયો પાયો 25,
3 તરી 9 આવી રીતે લખી દીધા। પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય 5 તરી 15 5 તરી 15 એક જગ્યા છોડીને લખવાના। ટોટલ કરીએ 9 તો 9 10 વધી 1 6 7 8 અને 2 તો 2 તો 2809 આન્સર મળ્યો। તો 53 નો વર્ગ થશે 2809। હવે આપણે જોઈએ જોઈશું 63 નો વર્ગ। 63 ને બે વખત લખી દઈશું આવી રીતે, એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 ને 6 3 ને 3 સાથે મલ્ટીપ્લાય 6 6 36 3 તરી 9 બે ડિજિટમાં આન્સર લખવો। એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 તરી 18 6 તરી 18 એક જગ્યા છોડીને લખી દેવાના। ટોટલ કરીશું 9 તો 9 8 ને 8 16 વધી 1 7 8 9 3 તો 3 તો 3969 આન્સર મળ્યો। તો 63 નો વર્ગ થશે 3969। હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 73 નો સ્ક્વેર। 73 નો સ્ક્વેર 73 ને બે વખત લખીશું આવી રીતે। પછી 73 ને 7 સાથે મલ્ટીપ્લાય એટલે કે 7 ને 7 સાથે મલ્ટીપ્લાય 3 ને 3 સાથે મલ્ટીપ્લાય 70 49 3 તરી 9 બે ડિજિટમાં આન્સર। એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ 7 તરી 21 એક જગ્યા છોડીને 7 તરી 21 જગ્યા છોડીને એક વખત લખી દેવાનું। 9 તો 9 ટોટલ કરીએ તો 1 ને 2 9 ને 10 11 12 13 વધી 1 5 તો આન્સર મળ્યો 5329। તો 73 નો વર્ગ થશે 73 નો વર્ગ થશે 5329। હવે આપણે બીજી સંખ્યા જોઈએ, 83 નો સ્ક્વેર 83 નો વર્ગ લઈએ તો 83 ને બે વખત લખી દઈશું, જેમ કે આવી રીતે। પછી આને આની સાથે મલ્ટીપ્લાય આની સાથે મલ્ટીપ્લાય કરીશું 64 3 તરી 9 આવી રીતે લખી દેતા। પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 8 તરી 24 એક જગ્યા છોડી 8 તરી 24 એક જગ્યા છોડી। પછી ટોટલ કરી દઈએ બધાનો 9 તો 9 4 ને 4 8 4 ને 2 6 અને 8 અને 6 તો આન્સર મળે 6889। તો 83 નો વર્ગ થશે 6889। હવે લાસ્ટ ડિજિટ જોઈ લઈએ, છેલ્લી સંખ્યા આપણે જોઈશું, જેમ કે 93 નો સ્ક્વેર 93 ને બે વખત લખી દઈશું, જેમ કે આવી રીતે। પછી 9 ને 9 સાથે મલ્ટીપ્લાય 3 ને 3 સાથે મલ્ટીપ્લાય 9 9 81 3 તરી 9 આવી રીતે લખી દીધા। પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું 9 તરી 27 એક જગ્યા છોડી 9 તરી 27 એક જગ્યા છોડી। પછી ટોટલ કરી દઈએ બધાનો 9 તો 9 7 ને 7 14 વધી 1 4 5 6 અને 8 એમને તો 8649 આન્સર મળ્યો। તો 93 નો સ્ક્વેર થશે 8649। વિડીયોને આપણે આટલી સુધી રાખીએ છીએ। વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો। આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે મળીશું। જય શ્રી